ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા યુવા સંવાદ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો। કેન્દ્રીય મંત્રીએ યુવાઓને નશાથી દૂર રહી પોતાની ઉર્જા, શિક્ષણ, કૌશલ્ય, રમતગમત, ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે વાળવા અનુરોધ કર્યો હતો। સાથે જ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યુવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમમાં યુવાઓને નશામુક્ત ભારતના નિર્માણ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં કુલપતિ ડોક્ટર ભરત રામાનુજે પણ વ્યસન, બેરોજગારી અને નિરક્ષરતાને દેશમાંથી દૂર કરવા આહ્વાન કર્યું હતું। પ્રધાનમંત્રીજીએ સમગ્ર દેશની અંદર 100 સપ્તાહ માટે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન ચાલુ કર્યું છે। ગત સપ્તાહે દેશની અંદર 28,000થી વધારે સ્થાનો પર 1.25 કરોડથી વધારે યુવાનો એક સાથે જોડાઈને વિવિધ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આ કાર્યક્રમ આગામી દિવસોની અંદર યુવાઓ દ્વારા ચલાવવામાં આવે। યુવાઓ સંકલ્પ લે, યુવાઓ વિકસિત ભારતના રાહબર બને અને 2047ની અંદર ભારત વિકસિત બને એના પાયાની અંદર દેશનો નાગરિક ફિટ રહે, દેશના યુવાનો ફિટ રહે, દેશના યુવાનો સશક્ત બને, દેશના યુવાનો સક્ષમ બને તો દેશ વિકસિત બને।